સ્વાગત છે તમારું। આજે છે તમારા માટે એક દુર્લભ અને આશ્ચર્યજનક ખગોળીય દ્રશ્ય જે 2025માં જાન્યુઆરીના અંતરાલમાં જોવા મળશે। આ દ્રશ્ય વિશ્વભરમાં પ્રખ્યાત થનાર પેરેડ ઓફ પ્લેનેટ્સ છે, જેમાં એક સમયે 6 ગ્રહો એક પંક્તિમાં જોવા મળશે। આ વર્ષની શરૂઆતમાં 21 થી 31મી જાન્યુઆરી 2025 વચ્ચે સૂર્યાસ્ત પછી એક સુંદર અને અસાધારણ દ્રશ્ય જોવા મળશે। શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ 6 ગ્રહો રાત્રિના આકાશમાં એક જ સમયે એક લાઇનમાં જોવા મળશે। અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ દ્રશ્ય ટેલિસ્કોપ વિના પણ આકાશમાં તમે નરી આંખેથી જોઈ શકશો। પેરેડ ઓફ પ્લેનેટ્સ એ એક એવી ખગોળીય ઘટના છે જેમાં વિવિધ ગ્રહો એક પંક્તિમાં જોઈ શકાય છે। આ એવું દ્રશ્ય છે જે હજારો વર્ષોમાં કદાચ એકવાર જ જોવા મળે છે। જ્યારે આ ગ્રહો પંક્તિમાં સંકલિત થાય છે ત્યારે પૃથ્વી પર એ છે રાત્રિનો નજારો ખગોળીય પ્રેમીઓ માટે એક સ્વપ્ન સાબિત થાય છે। એક પંક્તિમાં હશે ત્યારે તમે એ ગ્રહોને નરી આંખેથી જોઈ શકો છો, પરંતુ જો તમે શ્રેષ્ઠ દ્રશ્ય જોવા ઈચ્છતા હો તો ટેલિસ્કોપનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે। ટેલિસ્કોપથી તમે વધુ સ્પષ્ટ અને વિશાળ દ્રશ્ય જોઈ શકશો। જે માત્ર ભારત, અમેરિકા, કેનેડા અને મેક્સિકો જેવા દેશોમાં જ નહીં, પરંતુ આખી પૃથ્વી પર ઉપલબ્ધ હશે 21મી થી 31મી જાન્યુઆરી 2025 દરમિયાન। આ ખગોળીય પરેડનો લહાવો લોકો માણી શકશે। આજનો દિવસ છે ખાસ 8 માર્ચ 2025નો દિવસ। આ દિવસે તમે 7 ગ્રહો મંગળ, ગુરુ, યુરેનસ, શુક્ર, નેપચ્યુન, શનિ અને બુધ આ બધાને એક જ પંક્તિમાં જોઈ શકશો। અને આ દુર્લભ દ્રશ્ય એક અનોખા વૈજ્ઞાનિક અને ખગોળીય અનુભવ માટે વૈજ્ઞાનિકોને અને ખગોળ પ્રેમીઓને ખૂબ આકર્ષિત કરશે। ગ્રહોની પરેડ જોવી છે તો શ્રેષ્ઠ સમય છે 21મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી 2025। સૂર્યાસ્ત પછી 8:30 વાગે આ ગ્રહો આકાશમાં દેખાશે અને 11:30 વાગે આ ગ્રહો અદૃશ્ય થઈ જશે। તમને આ માહિતી કેવી રસપ્રદ લાગી? તો પછી નીચે આપેલા લાઇક અને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને વધુ વિજ્ઞાન અને ખગોળીય સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। ધન્યવાદ।